મિત્રો, આજે આપણે આઈટીડીસી ભરતીની રેખાંકન કુલ 52 જગ્યાના સિલેબસ વિશે વાત કરવાની છે. તો એની અંદર પાર્ટ એ અને પાર્ટ બી આવે છે. પાર્ટ એની અંદર એક તાર્કિક કસોટી, ડાટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક અને ગાણિતિક કસોટી 30 માર્ક, બંધારણ, વર્તમાન પ્રવાહ, અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન 30 માર્ક. કુલ ગુણ 90 રહેશે. પાર્ટ બી માં સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો હશે. કુલ 120 માર્કનું પેપર હશે. આ તમારા ટેકનિકલ વિષયને લગતું હશે. આમાં પહેલું આવે છે તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન. 30 પ્રશ્નો છે, 30 ગુણ છે. પહેલું છે ઉંમર સંબંધિત પ્રશ્ન, બીજું વેન આકૃતિઓ, ત્રીજું ઉંમર આધારિત તાર્કિક પ્રશ્ન, ચોથું લોહીના સંબંધ વિષયક પ્રશ્ન, પાંચમું તાર્કિક અંકગણિત, છઠ્ઠું માહિતીનું અર્થઘટન, ચાર્ટ, આલેખ, કોષ્ટક વગેરે આવશે. સાતમું માહિતીનું પર્યાપ્તતા. બીજું આવે છે ગાણિતિક કસોટી, 30 પ્રશ્નો, 30 ગુણ. પહેલું સંખ્યા પદ્ધતિ, બીજું સાદું રૂપ અને બીજગણિત, ત્રીજું સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી, ચોથું સરેરાશ, પાંચમું ટકાવારી, છઠ્ઠું નફા ખોટ, સાતમું ગુણોત્તર અને પ્રમાણ, આઠમું ભાગીદારી, નવમું સમય અને કાર્ય, 10મું સમય, ઝડપ અને અંતર, 11મું કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ. ત્યાર પછી છે ત્રીજું ભારતનું બંધારણ, 10 પ્રશ્નો, 10 ગુણ છે. પહેલું બંધારણનું આમુખ, બીજું મૂળભૂત હક, ત્રીજું રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત, ચોથું મૂળભૂત ફરજો, પાંચમું રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની સત્તાઓ, ભૂમિકાઓ અને જવાબદારીઓ, છઠ્ઠું સંસદીય પ્રણાલી, સાતમું ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ, ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ, આઠમું કેન્દ્ર અને રાજ્ય સરકારને તેના સંબંધો, નવમું ભારતમાં ન્યાયતંત્ર અને 10મું સંવૈધાનિક સંસ્થાઓ. ચોથું વર્તમાન પ્રવાહો, 10 પ્રશ્નો, 10 ગુણ. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ. પાંચમું આવે છે ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન. 10 પ્રશ્નો, 10 ગુણ. પહેલું સમીક્ષા, અર્થઘટન અને અનુમાનના કૌશલ્યનું મૂલ્યાંકન. ગદ્યખંડ પેરેગ્રાફ આપવામાં આવશે અને ગદ્યખંડના આધારે પ્રશ્ન પૂછવામાં આવશે અથવા તો નિવેદન પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે. હવે મહત્વનો પાર્ટ આવે છે ભાગ બ. 120 ગુણ શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો. એટલે કે આપણે ડ્રાફ્ટમેન સિવિલને લગતા પ્રશ્નો હશે. આમાં 50 પ્રશ્નો છે, 50 ગુણ છે. ભાગ પહેલામાં આઈએસઓ મુજબ એન્જિનિયરિંગ ડ્રોઈંગની મૂળભૂત બાબતો, આરસીસી બિલ્ડિંગના પ્લાન, સેક્શન અને એલિવેશનમાં કેડ તૈયાર કરવા, બાર બેન્ડિંગ શેડ્યુલની તૈયાર કરવા, ઇમારતમાં આરસીસીની વિગત, સ્ટીલ સ્ટ્રક્ચરની વિગત અને ફોર્મવર્ક સાથેના વિવિધ ઓપનિંગ અને સ્ટ્રક્ચરોની વિગત, કેડનો ઉપયોગ કરીને રસ્તાઓ, પુલ, કલવર્ટ્સ, પાળા અને ક્રોસ ડ્રેનેજની વિગતો અને વિભાગીય રેખાંકન, વિવિધ પ્રકારની ઇમારત અને માળખાનું અંદાજ અને ખર્ચ વિશ્લેષણ, કેડ સોફ્ટવેરનું મૂળભૂત જ્ઞાન, આર્કિટેક્ચરલ પ્લાન, એલિવેશન અને સેક્શનનું વાંચન અને અર્થઘટન, વિવિધ પ્રકારના પથ્થર અને ઈંટનું ચણતર દોરો, વિવિધ પ્રકારના ફાઉન્ડેશનની ફોર્મવર્ક સાથેની વિગતો, માળખાઓને ડ્રોઈંગ વિગતો, બિલ્ડિંગ ડ્રોઈંગના ચિહ્નો, વિવિધ માળ અને ફ્લોરિંગની વિગતો, માળખાકીય રેખાંકન, સ્કેલની વિગતો, બાર બેન્ડિંગ શેડ્યુલની તૈયારી, સિંચાઈ માળખાના ડ્રોઈંગની વિગતો, વિવિધ પ્રકારના રસ્તાઓના નિર્માણની વિગતો, રેલ અને ગેજ માટેની વિગતો, પુલના પ્રકારની વિગતો, પીએચઈના 2D, 3D રેખાંકનના ડ્રોઈંગો, સીવરેજ 1 પાઇપ સિસ્ટમ, 2 પાઇપ સિસ્ટમ અને સિંગલ સ્ટેક સિસ્ટમના ડ્રોઈંગ સિસ્ટમ તૈયાર કરવી, 2D, 3D સાથે કેડ, 3DX મેક્સ અને સ્ટેડ. 3DX મેક્સ અને સ્ટેડ તમારા માટે સિલેબસમાંથી નવો આવ્યો છે, જે થોડોક પરિચય જાણી લેવો. કમ્પ્યુટરની મૂળભૂત બાબતો અને કેડનો પરિચય, બિલ્ડિંગના પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરની વિગતો. ભાગ 2 માં 30 પ્રશ્નો, 30 ગુણ હશે. આમાં સર્વેઇંગ આવી જશે, સાંકળ અને ટેપ સર્વે, કંપાસ સર્વે, લેવલિંગ અને કન્ટુર સર્વે, વળાંકનું સેટિંગ અને રેખાઓને બાર મૂકવી, સર્વેક્ષણ વર્ગીકરણ, સર્વેક્ષણનો સિદ્ધાંત, સર્વેક્ષણની પદ્ધતિઓ, થિયોડોલાઇટનો પરિચય, ઓળખ અને ભાગની સમજણ, થિયોડોલાઇટનું સંચાલન અને સેટઅપ, વાંચનનું અવલોકન, બિંદુઓને જોવું, ટોપોગ્રાફિક નકશા અને કન્ટુર વાંચવા, ટોટલ એપ્લિકેશનો, ભાગો, વપરાયેલ એસેસરીઝ, લાક્ષણિકતાઓ, સુવિધાઓ, ઇલેક્ટ્રોનિક્સ પ્રદર્શન અને ડેટા વાંચન, રિમોટ સેન્સિંગ પરિચય, સિવિલ એન્જિનિયરિંગના એપ્લિકેશનો, આદર્શ રિમોટ સેન્સિંગ સિસ્ટમ, અંદાજનું જરૂરી મહત્વના પ્રકાર, જીપીએસ ઘટકો, મેપિંગના પગલાં, જીઆઈએસ, કેડ અને અન્ય ફિલ્ડ એપ્લિકેશન સાથે જીપીએસની સરખામણી. ભાગ 3 40 પ્રશ્નો, 40 ગુણ છે. આર્કિટેક્ચર માટે બીઆઈએસ કોડ ઓફ પ્રેક્ટિસનો પરિચય, મકાન સામગ્રી, કાયમી અને કામચલાઉ માળખા, ચણતરના માળખા, માટી અને પાયા, ઇમારતો માટે સારવાર, માળ અને ફ્લોરિંગ, કમાનો અને લિંટલ, દરવાજા, બારીઓ, વેન્ટિલેટર, છત, રૂફિંગ સિસ્ટમનો પ્રકાર, ટ્રસ, પર્લિન, પ્રબલિત સિમેન્ટ કોન્ક્રીટ એટલે કે આરસીસી, બિલ્ડિંગના પેટા નિયમો, રહેણાંકના મકાનના આયોજનનો સિદ્ધાંત, જાહેર મકાનનું આયોજન, પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર, પ્રબલિત સિમેન્ટ કોન્ક્રીટ, આરસીસી, સ્ટીલ સ્ટ્રક્ચર, પ્લમ્બિંગ, જળ સંસાધન, રોડ વર્ગીકરણ, પેવમેન્ટના પ્રકાર, રસ્તાનું ફર્નિચર, રસ્તાના ચિહ્નો વગેરે, રેલવે ગેજના પ્રકારો, લેવલ ક્રોસિંગ,
ગુડ્સ ટ્રેન, પેસેન્જર ટ્રેન્સના પ્રોજેક્ટ વગેરે, પુલ અને પુલના પ્રકાર, સીડી કામ, નાના પુલ, મોટા પુલ, પુલના ઘટકો, પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ અને ઉપરોક્ત ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહ અને તાજેતરની પ્રગતિઓ. તો મિત્રો આ સિલેબસ જોતા તમને એવું લાગશે કે આમાં તો બધું જ આવી ગયું છે. હા, સાચી વાત છે. આની અંદર બધા ટોપિક આવી ગયા છે. ડ્રાફ્ટમેન સિવિલની અંદર તમે જે 2 વર્ષ દરમિયાન ભણ્યા છો, શીખ્યા છો, એ જ બધું આખું ટોટલી આમાં સમાવેશ કરવામાં આવેલો છે. એટલે જ હું કહીશ તમને કે પાછા ચોપડાઓ તમે ખોળો અને મહેનત કરી જાઓ. અમુક પ્રકાશનો દ્વારા આપણા ડ્રાફ્ટમેન સિવિલની ભરતીઓના એટલે કે સિવિલના MCQ ટાઈપની બુકો બહાર પડી છે. હું નામ સજેસ્ટ નથી કરતો, પણ જો તમને લાગે તો એવી બુક પણ લઈને તૈયારી શરૂ કરી દેવી. તો મિત્રો પાર્ટ એ ના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. પાર્ટ બી માટે ભાષા શૈક્ષણિક લાયકાત મુજબ રહેશે. આન્સર કીની ક્ષતિ જો આવશે તો પ્રો રેટ્રા મુજબ ગણતરી કરવામાં આવશે અને દરેક ખોટા પ્રશ્નના જવાબ માટે 1/4 માર્ક પ્રો રેટા મુજબ કાપશે. પાસિંગ માર્ક 40% રહેશે. બેસ્ટ ઓફ લક ફોર યોર એક્ઝામ. જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને તમને આવનારી ભરતીઓ વિશે અમે માહિતગાર કરી શકીએ. થેન્ક યુ.